આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. વાયનાડમાં ભૂસ્ખલનથી તારાજી, 126 મોત, 128 ઘાયલ, 300થી વધુ બચાવાયા, સેંકડો લાપતા, 4 ગામ તબાહ. સેનાઓએ બચાવ કામગીરી હાથ ધરી. મૃતકોના પરિવારને વડાપ્રધાનની સહાય. વિવિધ રાજ્યોએ CMDRFમાં આપ્યું યોગદાન. કચ્છ મિત્રના છેલ્લા પાને વરસાદના સમાચાર છે. વસુંધરાના લીલા પાનેતર ઉપર વરસ્યું મેઘનું વહાલ. જિલ્લામાં સાર્વત્રિક 2.5થી 5 ઇંચની મેઘકૃપા વરસી. અબડાસા તાલુકામાં સર્વાધિક 1થી 5 ઇંચ, નખત્રાણા તાલુકામાં 1.5થી 4 ઇંચ, ભચાઉમાં 1.5 ઇંચ, વરસાદથી વંચિત બન્નીમાં 2.5થી 3 ઇંચની મેઘમહેર, લખપતમાં 1.5થી 1.5 ઇંચ, ભુજ, મુન્દ્રા, ગાંધીધામ, રાપરમાં ઝરમરથી ઝાપટા રૂપે હાજરી. હું મનોજ સોની. કચ્છમાં દિવ્ય ભાસ્કરની 18મી વર્ષગાંઠ નિમિત્તે જિલ્લાના 14 કર્મવીરોનું સન્માન કરતા મુખ્યમંત્રી. દિવ્ય ભાસ્કર સાચાને સાચું કહે છે અને ખોટાને ખોટું, એવું મુખ્યમંત્રીએ કહ્યું. 2024 વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌથી અગ્રેસર રાજ્ય ગુજરાત હશે. રાજ્યમાં જેણે પણ જાણી જોઈને ભૂલ કરી છે તેના પર પગલાં ભર્યા જ છે, તેવું સીએમએ કહ્યું. ભુજ ફ્રન્ટ પેજમાં સમાચાર છે કે કચ્છના 5 તાલુકામાં આરોગ્યની કાયમી કચેરી નથી. તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી હંગામી ધોરણે CHC કે PHCમાં ચલાવાય છે. ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને લખપતમાં આઝાદીના 75 વર્ષે પણ હંગામી વ્યવસ્થા. કચેરી બનાવવા જમીન હોવા છતાં અન્યાય. અન્ય એક સમાચારમાં ખતરાની ઘંટી. માધાપરમાં રોગચાળાની ભીતિ વચ્ચે ગ્રામ પંચાયત અને તંત્ર નિંદ્રાધીન. તંત્ર રખડતા ઢોર, ઉભરાતી ગટર મુદ્દે સત્વરે પગલાં ભરે. હું શ્વેતા સુથાર. સંદેશના અંદરના પાને સમાચાર છે. ભ્રષ્ટાચારના ભારથી સુરતનો મેટ્રો બ્રિજ ઝૂક્યો. વધુ એક પુલ તંત્ર અને કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચારની વૈતરણી પાર કરાવતો સેતુ બન્યો. રાજકોટ એરપોર્ટ પછી હવે સુરત મેટ્રો પ્રોજેક્ટમાં પણ દિલીપ બિલ્ડકોનના ભ્રષ્ટાચારનું પોત પ્રકાશ્યું. સારોલીમાં મેટ્રોના સ્પાન નમી જતા અફરાતફરી. 12,000 કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલા જ સ્પાનમાં ક્રેક દેખાતા હોબાળો. અન્ય એક સમાચારમાં ગુજરાતમાં એક વર્ષમાં સાયબર ફ્રોડના 1,21,000 કેસ, રૂપિયા 650 કરોડ લૂંટાયા. સાયબર ગઠિયાઓએ ગૃહમંત્રીનું પણ નકલી એકાઉન્ટ બનાવ્યું. સાયબર ગુનામાં સતત વધારો. ગુજરાત દેશમાં 3જા નંબરે. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચારમાં માંડવી તાલુકાના ગામોના વિકાસ માટે રૂપિયા 2,50,00,000ના વર્ક ઓર્ડરો અપાયા. વિકાસ કામો તાત્કાલિક ધોરણે કરવા ધારાસભ્ય દ્વારા અપાઈ સૂચના. તાલુકા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સરપંચો રહ્યા ઉપસ્થિત. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે: આશા વર્કરના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. નવી આશાબહેનોને કેન્દ્ર સરકાર દ્વારા 50% ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે, જે હજી સુધી ચૂકવાયું નથી. અબડાસામાં મુશળધાર વરસાદને પગલે કંકાવટી નદી પર 2,000 લીટર દૂધ સાથે ગાડી ફસાતા રેસ્ક્યુ કરાઈ. અબડાસા વિસ્તારના આગેવાનોએ ટ્રેક્ટર સાથે ટોચન લઈ જાનના જોખમે ડ્રાઈવરનો જીવ બચાવ્યો. બીજી એક હેડલાઇન છે: વરસામેડી. છરી બતાવી લૂંટનાર 2 બાઇકરને પોલીસે કલાકોમાં ઝડપ્યા. આધોઈના યુવકે ટાબરિયા સાથે રાહદારીઓને છરી બતાવી લૂંટેલા 8 મોબાઈલ, બાઇક, મુદ્દામાલ કબજે. હું નીરજ મચ્છર. પેરિસ ઓલિમ્પિક 2024 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમની મેચમાં પાર્ટનર મનુ ભાકર સાથે સરબજીત સિંહે ભારતને બીજો મેડલ અપાવ્યો. આજ તક ગુજરાતીના સમાચાર. 30 જુલાઈ
એ ભારત માટે રમતગમતના સૌથી મોટા મહાકુંભ એટલે કે ઓલિમ્પિકમાં ઐતિહાસિક દિવસ. ખાસ વાત એ છે કે ભારતે બંને મેડલ માત્ર શૂટિંગમાં જ જીત્યા. સરબજીતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ હતો. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની. બંનેએ આ કાંટાની મેચ 16-10 થી જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા સરબજીતે માત્ર 13 વર્ષની ઉંમરે શૂટિંગ શરૂ કર્યું. સરબજીતે સમર કેમ્પ દરમિયાન કેટલાક બાળકોને કામચલાઉ રેન્જમાં એરગન મારતા જોયા. ત્યારબાદ તેણે આ રમતને આગળ વધારવાનું નક્કી કર્યું. આ પછી શૂટિંગમાં તેની સફર શરૂ થઈ. સરબજીત તેના પિતા જીતેન્દ્રને રોલ મોડેલ માને છે. સરબજીત એશિયન ગેમ્સ 2022માં ગોલ્ડ અને સિલ્વર એમ 2 મેડલ, એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2023માં સિલ્વર અને બ્રોન્ઝ એમ 2 મેડલ, વર્લ્ડ કપ 2023 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂક્યો છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.